એક હતા માજી. તેમને પાઉંભાજી ખાવા હતા. તેમણે હાથમાં થેલી લીધી અને શાકભાજી લેવા ખેતરે ગયા. ખેતરમાં તો સરસ મજાના તાજા લીલા શાકભાજી. માજી કહે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. કોબીજ અને ફ્લાવર દળબડ દોડતા માજીની થેલીમાં બેસી ગયા. માજી કહે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. દૂધી કહે, માજી મને લઈ જાઓ. માજી કહે, ના, આજે તારું કામ નથી. હું હલવો બનાવું ત્યારે તું આવજે. માજીને આદુ અને વટાણા કહે, અમે આવીએ? માજી કહે, હા, તમારી જરૂર છે. તમારા વગર પાઉંભાજી નહીં બને. માજીએ આદુ અને વટાણા લીધા. માજી આગળ ગયા અને બોલ્યા, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. ત્યાં તો લાલ લાલ ટામેટા, ધાણા લસણ, તીખા લીલા મરચા અને લીલી ટોપીવાળા રીંગણા આવીને માજી સામે ઊભા રહ્યા. માજીએ બધાને થેલીમાં મૂકી દીધા. માજી કહે, આવો તાજા શાકભાજી, આવો લીલા શાકભાજી, માજીને ખાવા પાઉંભાજી. માજીએ ડુંગળી બટાકાને બહુ બૂમો પાડી. એ તો જમીનમાં જ હતા. સાંજ પડી, અંધારું થઈ ગયું. ડુંગળી બટાકા ન મળ્યા. માજી નિરાશ થઈ ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં શાકભાજીની દુકાન આવી. અચાનક દુકાનમાંથી અવાજ સંભળાયો, માજી, અમને તો લઈ જાઓ. માજી ડુંગળી અને બટાકાનો અવાજ ઓળખી ગયા. માજી ખુશ થઈ ગયા. માજીએ ખૂબ વહાલથી તેમને હાથમાં લીધા. ત્યારે બટાકા બોલ્યા, પણ માજી, અમને ચપ્પુથી કાપશો નહીં હો. ડુંગળી કહે, મને ચપ્પુથી કાપશો ને તો હું તમારી આંખમાં પાણી લાવી દઈશ. હું તમને રડાવ્યા વિના નહીં રહું. હા. માજી રાજી થતા ઘરે ગયા. ઘરે પહોંચી માજીએ શાકભાજી ધોયા. હોંશથી તેમણે પાઉં સાથે ખાવા માટેની ભાજી બનાવી. માજીએ પડોશીને પણ ભાજી આપી. સૌએ આનંદથી ભાજી ખાધી. આમ માજીએ ખાધા પાઉંભાજી.